તો વાત કરીએ સુરતની તો સુરતના માંડવીના તડકેશ્વર ટોલનાકા નજીક અકસ્માતની ઘટના બની છે, જ્યાં બાઇકને ડમ્પરે ટક્કર મારી છે ત્યારે અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે। જ્યાં અકસ્માતમાં મોત બાદ પરિસ્થિતિ વણસી હતી ત્યારે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। જ્યાં ટોલનાકા નજીક મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો। ત્યાં ટોલનાકામાં લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી ત્યારે ટોલ કર્મીઓ જીવ બચાવી ભાગ્યા હતા। જ્યાં ટોલનાકા નજીક સ્પીડ બ્રેકર મૂકવા માંગ કરવામાં આવી છે ત્યારે માંડવી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। જ્યાં પોલીસની સમજાવટ બાદ અંતે મામલો શાંત થયો હતો ત્યારે 3 કલાક બાદ પુનઃ વાહન વ્યવહાર શરૂ થયો હતો। જામ એટલા માટે હતું કે જે ટોલ નાકાની ઉપરમાં બમ્પર કોઈ બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વારંવાર આવી દુર્ઘટના ઘટતી છે। જેથી કરીને આગળ પણ આવી ઘટના બનેલી, એનું બી કોઈ રીઝન મળ્યું નથી અને ફરી આજે પાછું થયું છે। ત્યારે પણ કોઈ અહીંયા પ્રશાસન આવીને ઉભા રહ્યા છે, પણ કોઈ માલિક સાથે અમે ચર્ચા કરવા માંગતા હતા। એમના પરિવાર એમ કહેતા હતા કે ભાઈ એ માલિકને બોલાવો અને માલિક સાથે અમે ચર્ચા કરીશું અને ચર્ચા કર્યા પછી કે ભાઈ અમને એક આશ્વાસન થઈ જાય કે અમને એ થઈ જાય કે અમારી ગાડીથી આ ઘટના બનેલી હતી। નકર આવા ઘેટા બોકરાની પકડ, ઢોર જાનવરની પકડ, આદિવાસીની લાશને આ લોકો એ કરી નાખે, રજાડી નાખે છે। કારણ કે આગળ બી ટોલ નાકાના અંદરમાં જ આ ઘટના બનેલી, જેથી કરીને કોઈ રીઝન મળ્યું નથી, જેના કારણે અમે ચક્કાજામ કરેલું હતું। ચક્કાજામ એટલા માટે હતું કે જે ટોલ નાકાની ઉપરમાં બમ્પર કોઈ બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વારંવાર આવી દુર્ઘટના ઘટતી છે। જેથી કરીને આગળ પણ આવી ઘટના બનેલી, એનું બી કોઈ રીઝન મળ્યું નથી અને ફરી આજે પાછું થયું છે। ત્યારે પણ કોઈ અહીંયા પ્રશાસન આવીને ઉભા રહ્યા છે, પણ કોઈ માલિક સાથે અમે ચર્ચા કરવા માંગતા હતા। એમના પરિવાર એમ કહેતા હતા કે ભાઈ એ માલિકને બોલાવો અને માલિક સાથે અમે ચર્ચા કરીશું અને ચર્ચા કર્યા પછી કે ભાઈ અમને એક આશ્વાસન થઈ જાય કે અમને એ થઈ જાય કે અમારી ગાડીથી આ ઘટના બનેલી હતી। નકર આવા ઘેટા બોકરાની પકડ, ઢોર જાનવરની પકડ, આદિવાસીની લાશને આ લોકો એ કરી નાખે, રજાડી નાખે છે। કારણ કે આગળ બી ટોલ નાકાના અંદરમાં જ આ ઘટના બનેલી, જેથી કરીને કોઈ રીઝન મળ્યું નથી, જેના કારણે અમે ચક્કાજામ કરેલું હતું। ચક્કાજામ એટલા માટે હતું કે જે ટોલ નાકાની ઉપરમાં બમ્પર કોઈ બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વારંવાર આવી દુર્ઘટના ઘટતી છે। જેથી કરીને આગળ પણ આવી ઘટના બનેલી, એનું બી કોઈ રીઝન મળ્યું નથી અને ફરી આજે પાછું થયું છે। ત્યારે પણ કોઈ અહીંયા પ્રશાસન આવીને ઉભા રહ્યા છે, પણ કોઈ માલિક સાથે અમે ચર્ચા કરવા માંગતા હતા। એમના પરિવાર એમ કહેતા હતા કે ભાઈ એ માલિકને બોલાવો અને માલિક સાથે અમે ચર્ચા કરીશું અને ચર્ચા કર્યા પછી કે ભાઈ અમને એક આશ્વાસન થઈ જાય કે અમને એ થઈ જાય કે અમારી ગાડીથી આ ઘટના બનેલી હતી। નકર આવા ઘેટા બોકરાની પકડ, ઢોર જાનવરની પકડ, આદિવાસીની લાશને આ લોકો એ કરી નાખે, રજાડી નાખે છે। કારણ કે આગળ બી ટોલ નાકાના અંદરમાં જ આ ઘટના બની, જેથી કરીને કોઈ રીઝન મળ્યું નથી, જેના કારણે અમે ચક્કાજામ કરેલું હતું। ચક્કાજામ એટલા માટે હતું કે જે ટોલ નાકાની ઉપરમાં બમ્પર કોઈ બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વારંવાર આવી દુર્ઘટના ઘટતી છે। જેથી કરીને આગળ પણ આવી ઘટના બનેલી, એનું બી કોઈ રીઝન મળ્યું નથી અને ફરી આજે પાછું થયું છે। ત્યારે પણ કોઈ અહીંયા પ્રશાસન આવીને ઉભા રહ્યા છે, પણ